હાલો આગળ હા એમ ગાને જો પછી 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 કે તાવ સડી ગયો સૂરજ ઉઈ ગયો ને હમણાં હાલો કયું होश में आने ना दो कोई प्यार लो एनी ताड़ी के हाथ में રંગશાળી વાળો फुल्ले ए हेलन गुमनाम राम हेलन राम गुमनाम है પછી બોલો મેં તો સીધરે જાણીને ઈ તો ગાઉં મેં તો સીધરે એ જાણીને તમને સેવિયા સીધરે જાણીને તમને સેવિયા મારા હૃદયમાં નિવાસ ને રાત રાત એ તો પ્રેમના જ પાટ મંડાવિયા તો પ્રેમના જ પાટ મંડાવિયા પાટે પધાર્યા કાઈ ન કળંગ દેવી દાસ દાસ જીવન ભલે ને જાગિયા હલો પાટે પધાર્યા કાઈ ન કળંગ દેવી દાસ જીવન ભલે કરીને મન હાલો પછી મેં તો સીધરે આ બાજુ મેં તો સીધરે એ જાણીને તમને સેવિયા મેં તો સીધરે જાણીને તમને સેવિયા હા આજે આવજો પાછા એને થવાનું लकी कबूतर સેવાના સોલ ચલો આડા કરવા પડશે ને તમે ચાલુ રાખો હાલો હવે કોની કોમેન્ટો આવતી નથી અને ખબર નથી પડતી લાઈવ ચાલુ છે નહીં મને કાંઈ દુખતું નથી ફોન બહુ હાલો બીજું ભાઈ બીજું એકાદું ભજન જવા દે હાલો બોલો ભરતજી વાળું જવા દે તમને
તામાં તામ છે જાઓ બોલું ભરતજી વાળું પાટણથી પટોળ એ લાજી રે પાટણથી પટોળ હાલો 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 ગાઓ ગાઓ અદા હા ગાઓ હાલો પછી કેસર ચોટી જતી ટેપ ક્યાં કે કેસર પાયરી ટેપ ક્યાં હા એટલું ટેપ જ છે આપણે હાલો ગયા રાખો તો મોબાઈલ ચાલુ કરો હા ચાલુ જ છે હાલો તો કાઢ નથી આવતું ઓલું ઓલું પાટણથી પટોળા હાલો નેટવર્ક કપાઈ ગયું નેટવર્ક નથી કપાતું ચાલુ જ છે કન્ટિન્યુ છે હાલો તો પણ કા અવાજ કપાઈ છે લે તો પછી રે કરી હાલો હા તમે કોઈને ફોનમાં વાત કરો છો રહેવા દે કા દિસે કે મોટરસાઇકલ છે હાલો હાલો ભજન ચાલુ કરો હાલો ઓલું ભરતજી વાળું જાવ જી હાલો હા ભાઈ વાહ હાલો દાંત ન કાઢવાના હોય હાલો 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 ગાઉ એ જી તારા ભરતજી હા હવે ઈ કાંઈ નથી ભરતજી વાળો હાલો એ નહીં રમાભાઈ બોલો ભરતજી વાળો હા એ જી તારા બોલાય નથી ગાવ હાલો ચાલુ કરો નથી ગયો એ જી તારા ભરતજી હાલો હાલો દાંત નો કાઢવાનો હોય આખું પૂરું કરવાનું પછી પછી આગળ તમારી મન સાથી માયા કેવાની ગાન ગામાં ઘડીમાં માથું દુખ ગમી તાવમાંથી માથું દુખે પવન કેવો આવે છે બહુ ઉપરથી આવે છે કોણ મોકલે છે મજા આવે છે તમને સુઈ જાઓ હમણાં સુઈ જવાનું જમીન કા ખાઈ પીને સુઈ જવાનું મજા આવે હંસાબેન તમને અહીંયા હે હંસાબેન મજા આવે તમને ઓલા આશ્રમ કરતા અહીંયા મજા આવે હા બહાર મસ્ત આવે મજા આવે ને બહાર હોય તમારે ઘરે જવું છે બહાર અહીંયા રહેવું છે તમારે મજા આવે છે ભજન ગાવા કા હાલો ભજન ચાલુ કરજો હાલો જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રઘુપતિ રાઘવ હાલો રઘુપતિ રાઘવ પતિ તે પાવન જય ભગવાન શ્રી રામ જય જય રામ હાલો 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 શ્રી રામ જય જય રામ તમે હારો હાર જાઓ પરમાણુ મિસાઇલ રોકેટ કેવું આવે આમાં નથી ગાવાનું હે ધૂન ગાય હાલો હા ગાવ ને હાલો તાળી પાડજો રઘુપતિ રાઘવ રાજા રાતે ધૂન લે દિવસે કામ સતાતારની ધૂન છે હા આઈનો સમરવા પતી જાય હા દિવસે કામ ક્યારે ભજશું સીતારામ પછી કરશું ઘરના કામ મુક્તિ બોલો સીતારામ ભાઈ રાઘવ રાજા રામ
પતિત પાવન સીતારામ રાતે નિંદ્રા દિવસે કામ ક્યારે ભજશું સીતારામ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ. કાળિયા ઠાકર હા કાળિયા ઠાકર કેને કહેવાના ઠાકોરના ઠાકોર કાળિયા ઠાકોર રંગીલા સિન્હાજી કેને કહેવાના મેવાડના હમ. हाथ से कर दो गरता રાજા કેને કહેવાના રણુજાના રાજા ઘોડો કરીએ રણુજાને રમા પીલા તો ઘોડો સારું ને ઘોડો બીજા. હાલો હવે બીજું એક જવા દો. હાલો અમરમાન ચુંદડી ગાવ. હાલો ગરબે પૂજાણી અમરમાની ચુંદડી પરબે ભોજાણે માની ચૂંદડી હાલો, અમરબાની શેણે બાંધેલ વેદમાં યાર રે પરબે ભોજાણે માની ચૂંદડી જય દ્વારકાધીશ પરબે ભોજાણે માની ચૂંદડી આ દેવકી આયા આવતી રે ચૂંદડી ઓઢીને આ પાકાજી આ આવતા રહ્યો હાલો હાલો ગાવ. જગન્નાથપુરી સમજો ઓલા ગાય સાંભળો. અમર મારા એને સામા મૈરા છે દેવી દાસ રે જે પૂજાણી માની ચૂંદડી ઓ જય દ્વારકાધીશ પૂજાણી માની ચૂંદડી શું છે એને સત દેવીદાસ સદ દેવીદાસ. હાલો પરમાભાઈ સદ દેવીદાસ. આ માર જગન્નાથપુરી દેવી. હું થાય માતાજી અમર દેવીદાસ. શું છે દેવકી શું છે આવ્યું નથી શું થયું યાર આટલી રડી ગઈ દોઢ રડી ગઈ ગાડી પાછું એવાલો ડોય બધી પાછું ઓ લોડો એમ ને. હા ખૂબ સરસ. જો બધા પ્રભુજીઓ આરામ કરી રહ્યા છે બધા એ સરસ મજાના વાતાવરણમાં. ખાસ કે કોઈની કોમેન્ટ અત્યારે દેખાતી નથી મને એટલા માટે કોઈની કોમેન્ટ નહીં લઉં. લાઈવ કર્યું છે કન્ટિન્યુ રાખું છું. અત્યારે થોડાક અહીંયા ભાઈઓ બધા હરમડિયા ગામના સેવકો ઉપસ્થિત હતા. પાછી એક મોટર ઉતારવાની હતી એ ઉતારવા ગયા છે. મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી. કોણ સોરે છે જને મને મને માયા લગાડી દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે. તો ગાયો નો દ્વારિકાના નાથ ભજો રાજા રણ એને મને ભાઈ ભાઈ હાલો હાલો એ હાલો પરમાભાઈ હાલો હાલો ગાવ ગાવ. દ્વારિકાના નાથ ભજો સ્વાધ્યાયમાં હું આવે એને મને માયા લગાડી રે લગાડી મારા વાલા તમે મને માયા લગાડી રે. દ્વારિકાના નાથ રે હું છે પાછું એને મને માયા લગાડી નાથ બોલો રાજા એને મને પીલા મારી વાત બેડે બસ ચોપ.
હા આજી કરી રણ છોડ છે એને મને માયા લગાડી રે, એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, મને માયા લગાડી રે. જેને મને હા ગાયો નો ગોવાળ તો રાજા રણ છોડ છે, મને માયા લગાડી રે. મજા આવી ગઈ દાદા? મજા આવી ગઈ. એને મને માયા આ મને જો પીવાનું છે ને પ્રભુજીની અખંડ મોજ. હા આ જીવીની પહેરે વર્ષો પહેલા નિમંત્રણ ખૂબ સરસ. ચાલો હવે આશ્રમનું કામ ક્યાં સુધી પહોંચ્યું છે એની અપડેટ આપી દઉં, અને પછી બધા પ્રભુજીને જમાડવા બેસાડવાના છે. જો અહીંયા બની રહી છે 5 રૂમ. સોરી, અત્યારે મને કોઈની કોમેન્ટ નથી દેખાડતા અને કેટલા લાઈવ જોઈ રહ્યા છે કાંઈ આઈડિયા નથી, પણ તમે જોઈ શકો છો અહીંયા રૂમ બનીને લેન્ડર માળિયા સુધી બની ગયા છે. ખૂબ ઝડપી કામ ઉપાડ્યું છે અત્યારે. જો કાલે આ માળિયા સુધીનું બધા જ રૂમોનું કામ પતી જાય, ઓઠા રૂમથી માંડી અને અહીંયા જે રૂમો છે એનું કામ એ પતી જાય. આ જે 4 રૂમોનું જે માળિયા સુધીનું કામ છે એ બાકી છે, પાછલી દિવાલે બાકી છે, પણ લગભગ કાલે અંદાજ છે પૂરું થઈ જશે, કારણ કે આજે થોડાક બેલા સારવાના થયા એટલે નો કાંઈ મેળ પડ્યો. જોઈએ કાલે શું થાય છે. 2 દિવસમાં તો અંદાજ છે જ કમ્પ્લીટ થઈ જશે. હજી ઘણું બધું કામ બાકી છે, હજી પાછળ 2 રૂમના તો આ સાવ બાકી જ છે. અને ખાસ આ બાજુ બની રહ્યું છે વનક્ષેત્ર. અંધારું થઈ ગયું છે એટલે દેખાશે નહીં બહુ, ફ્લેશ લાઇટ બી ચાલુ છે, પણ સતત અંધારું છે. અહીંયા પણ એક વાસણ મૂકવા માટે, બીજું અનાજ કરિયાણું થોડું અમથું હોય તો એ મૂકવા માટે અહીંયા રૂમ બનાવી રહ્યા છીએ અન્નક્ષેત્રની બાજુમાં જ, અન્નક્ષેત્ર વિભાગમાં જ નીચે જ રહે એવી રીતના. તો અહીંયા પણ જો એક આ દિવાલ ચણી છે, હવે એમાં પડતી પૂરશું. આખો વિભાગ છે એ અન્નક્ષેત્ર વિભાગ બનશે. અહીંયા બે ચૂલ આવશે, અને જો ઉપર પણ બારીઓને એવું બધું મૂકી દીધું છે. અહીંયા હવે આજે સાંજે સ્વયંસેવક ભાઈઓની ટીમ આવે છે, આજે પીઢિયા છે એ અહીંયા લગાડવાના છે. ખાડા કરીને આજે માલ નાખી અને જમાવી દઈશું. એટલે કાલે એક દિવસ જમાવા દઈશું અને પરમ દિવસે આપણે ફેબ્રિકેશન અન્નક્ષેત્ર વિભાગનું એકી સાથે 5 થી 6 જણા આવશે અને ફેબ્રિકેશનનું કામ, જે પતરા લગાડવાનું કામ છે
અન્નક્ષેત્ર વિભાગમાં એ પૂરું કરી દેવામાં આવશે. સાથે સાથે પેલી સાઈડ આપણે રૂમ બની રહ્યા છે, એના માળિયાની ભરવાનું કામ છે, એ બધું 2-3 દિવસમાં પતી જશે. એટલે જે અત્યારે અગવડતાનો સામનો કરી રહ્યા છીએ, હજી ચોમાસું એ પ્રોપર બેઠું નથી, હજી વરસાદ એટલો બધો આવ્યો નથી, પણ એ અગમચેતીના પગલાંને ભાગે રૂપ આપણે રાખી અને આપણે આ અન્નક્ષેત્ર તાત્કાલિક ઉપાડ્યું છે. અષાઢી બીજ પહેલાં આપણે જોઈએ કેમ થાય છે. હજી પ્લાસ્ટરના કામમાં પાછી વાર લાગી જાય, લાદી પ્લાસ્ટરમાં જ બહુ સમય લઈ લે. હજી લાઇટ ફિટિંગ બાકી છે, લાઇટ ફિટિંગનું કામ, પછી પ્લમ્બિંગ કામ થશે. એટલે 5 રૂમોનું એનું કામ છે, એ તો લગભગ નહીં પૂરું થાય. પણ અત્યારે પ્રાયોરિટી તો આ અન્નક્ષેત્ર વિભાગને આપણે આપવાની છે. અહીંયા વાસણ ઉટકવા માટેની મોટી ચોકડી અને બાજુમાં પાણીની પરબ, જ્યાં આપણે મોટે નાયણ ને એવું મૂકી દઈશું. આજે એક દાતાશ્રી દ્વારા સરસ મજાની 4 પાણીની માણ ઉતારી છે. હું તમને એ બાજુ પણ લઈ જાઉં અને અમરમાના મંદિરના દર્શન પણ કરાવી દઈશું. હવે અષાઢી બીજ પહેલાં એવું છે કે જે અમરમાનું મંદિર છે, એ જગ્યાએ જે મંદિરનું નિર્માણ કરવાનું છે, એ પણ આપણે અષાઢી બીજ પહેલાં બધા સ્થાપનો રેડી કરી અને મંદિર બનાવી અને જે રામાપીરની જે મૂર્તિ છે આપણે જૂના આશ્રમે હતી, એને આપણે અહીંયા લાવી અને સ્થાપન કરશું. આજે જોઈ શકો છો 4 નાયણ પણ દાતાશ્રી તરફથી આપણને મળેલી છે. કોણ મૂકી ગયું છે મને અંદાજ નથી, પણ સરસ મજાની માણ અહીંયા આવી છે. આજે એક ફ્રીજ ને એવું બધું આવ્યું છે, હોટલ કોકની બંધ થઈ છે, ફ્રીજ ને એવું આવ્યું છે. જોઈએ કેવો સામાન છે, ચાલુ છે તો રિપેર કરાવવાનું થાય તો રિપેર કરાવશું. આ ફ્રીજ છે પાણીનું અને વાસણો થોડા ઘણા આવ્યા છે. જોઈએ આપણે કેટલું કામ આવે છે. બીજી વસ્તુ કે માના દર્શન કરી લ્યો. આ છે નાગદા દેવતાનું મંદિર, અમરમાનું, પરબના પીરનું, જોઈ શકો છો તમે, દર્શન કરી લ્યો ઘર બેઠા. અને આ છે ધૂણી, સતત ધૂણી ચાલુ જ હોય. ઘણી બધી ડીશું, મસાલિયા બધી વસ્તુ આવી છે. ચાલો, જો અત્યારે હવે પ્રભુજીને આજે કોઈનું રસોડું નથી, એટલા માટે અમારા પ્રજ્ઞાબેન, શારદાબા બધા અહીંયા રસોઈ બનાવી રહ્યા છે. આજની રસોઈમાં હળવા ખોરાકમાં કઢી, ખીચડી, રોટી અને છાશ નું આયોજન કરેલું છે. અહીંયા સરસ મજા જો કઢી બને છે. કઢીના વઘારની તૈયારીઓ ચાલી રહી છે. કઢી, ખીચડી, રોટી અને છાશ આજે પ્રભુજીને પ્રસાદ આપણે અર્પણ કરીશું. તો સરસ મજાનું વાતાવરણ છે, ખૂબ પવન આવી રહ્યો છે અને પ્રભુજીઓ રોજે સાંજે અહીંયા આ ખુલ્લા વાતાવરણ નીચે અહીંયા બહાર જ સૂવે છે અને બહાર જ સુરાઈએ છીએ. જે ચાંદલી આશ્રમ પર અગવડતા હતી એ અહીંયા સોલ્વ થઈ ગઈ અને બહાર પ્રભુજીઓ સૂઈ રહ્યા છે. અને આગળ પણ આપણે જે તાર ફેન્સિંગ મારવાનું હતું એ લાગી ગયું છે, એટલા માટે થઈને પ્રભુજી ભાગી ન જાય એટલા માટે થઈને આપણે તાર ફેન્સિંગ કર્યું છે. પણ કોઈ હજી સુધી ભાગ્યું નથી, કારણ કે આખી રાત નીંદર કરે એટલે કંઈ પ્રશ્ન ન રહે. મુજે કેની ભાઈ હા સબ સુને છે જા. હા સબ સુને છે એટલે કોઈની કોમેન્ટ આવતી નથી એટલે મજા નથી આવતી. આપણે લાઈવને વિરામ આપી દેવાનું છે. થોડોક આરામ કરી લઈએ. આજે આખો દિવસ ગોંડલમાં કાઢ્યો છે, ગાડી સર્વિસમાં હતી એટલા માટે થઈને ગોંડલ હતો અને આવીને પાછો અહીંયા ઘણું બધું કામ હતું, મોટરનું બધું ઉતારવાનું, કરવાનું, પાણીનો જે ઇસ્યુ છે
એ માટે થઈને બધા મથતા હતા. અને કાલે મોડી રાતે 3 વાગ્યે ગાડી આવી હતી, એટલે 3 વાગ્યા સુધી સતત ઉજાગરો થયો છે. પરમ દિવસે એ જ વસ્તુ છે, પરમ દિવસે વહેલા ગાડી આવી હતી. કાંઈ વાંધો નહીં, ચાલ્યા રાખે. જો હવે જલ્દી આ અમરધામ આશ્રમ પર 5 રૂમોનું નિર્માણ અને આ અન્નક્ષેત્ર વિભાગ વરસાદ પહેલાં ઊભો થઈ જાય. રૂમો તો થાય કે ન થાય, પણ આ અન્નક્ષેત્ર વિભાગ 2 થી 3 દિવસમાં કમ્પ્લીટ કરી નાખવાની આપણી તૈયારી છે અત્યારે. પછી તો શું છે કે આજુબાજુના જે ખેડૂતો આવે છે એ બધા કામે લાગી જશે, એટલે બધું કામ ઊભું રહી જશે. ખાસ કે હરમડિયા ગામ છે એમના તરફથી સરસ મજાનો આપણને સહયોગ મળી રહ્યો છે. કાલે કોલીથરથી માલધારી ભાઈઓ છે એ આ આશ્રમ માટે એક આખું બેરલ 50 લીટર ઘોરવું મૂકી ગયા છે, એટલે સારો એવો સાથ સહયોગ છે. બીજી વસ્તુ કે અત્યારે રોજ જ્યારથી આપણે આશ્રમ ત્યારથી અહીંયા દૂધ લેવા જાઓ ને અક્ષય દૂધ લેવા જાશો ને? જ્યારથી આપણે આશ્રમનું નિર્માણ ચાલુ કર્યું ત્યારથી સરસ મજાનો હરમડિયા ગામવાસીઓનો સપોર્ટ મળી રહ્યો હતો. અને આજે જો અત્યારે અક્ષયભાઈ અમારા દૂધ લેવા માટે જાય છે, કારણ કે અહીંયા હરમડિયા ગામમાં 4 જેટલી ડેરીઓ છે. ત્યાં ડેરીઓથી રોજે 2-2 લીટર અમરધામ આશ્રમના પ્રભુજીઓને માટે રોજે જ્યાં સુધી શક્ય છે ત્યાં સુધી ત્યાંથી અમુક દાતાશ્રીઓ છે એના તરફથી આપણને સરસ મજાનું તાજું અને અહીંયાનું ભેળસેળ વગરનું દૂધ પ્રભુજીઓને માટે હરમડિયા ગામવાસીઓ આપી રહ્યા છે. એટલા માટે એ હરમડિયા ગામવાસીઓના જે દાતાશ્રીઓ છે એમને હું નતમસ્તક નમન કરું છું કે જેઓએ અમરધામ આશ્રમના આ પ્રભુજીઓ માટે સારો એવો વિચાર કરી અને સોરી કોઈની કોમેન્ટ મને દેખાતી નથી. હરમડિયા ગામમાંથી જે લોકો અમરધામ આશ્રમ પર દૂધની સેવા આપી રહ્યા છે એ બધા દાદાશ્રીઓને નતમસ્તક નમન કરીએ છીએ. તમારો ખૂબ ખૂબ આભાર. મા અમર તમને જાજુ આપે કે જે પારકા લોકો છે પ્રભુજીઓ એના માટે તમે આ સરસ મજાનો વિચાર કરી અને રોજનું અંદાજે 550-600 રૂપિયા 600 રૂપિયાની કિંમતનું જે દૂધ છે એ અહીંયા પ્રભુજીઓ માટે તમે મોકલી રહ્યા છો. એકદમ અમરધામ આશ્રમ અને સાથી સેવા ગ્રુપ અને સાથી પરિવાર વતી આપને આભાર. તમને જાજુ આપે. બીજી વસ્તુ કે કાલે 3 દિવસ પહેલાં બીજ હતી. બીજ પર પણ ઘણા બધા અહીંયા ગ્રામવાસીઓ છે. ગ્રામવાસીઓ બરણીઓ લઈ અને આખું કેન દૂધનું 50 લીટર દૂધનું કેન પણ ભરી દીધું હતું. એટલે આ બધા જ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. મા તમને જાજુ આપે. શ્રમ રૂપે તો આપણને યોગદાન હરમડિયા ગામવાસીઓ આપી જ રહ્યા છે, પણ એવી રીતે નાની મોટી જે સેવાઓ છે એ આપતા રહે છે અને પ્રભુજીઓ માટે વિચારતા રહે છે. અને જ્યારે જરૂર પડે અડધી રાતે ત્યારે હરમડિયા ગામના સ્વયંસેવક ભાઈઓ છે એ ઉપસ્થિત રહે છે. એ બદલ હરમડિયા ગામ સમસ્ત ગામનો ખૂબ ખૂબ અમે આભારી વ્યક્ત કરીએ છીએ. ચાલો હવે લાઈવને અત્યારે વિરામ આપું છું, કારણ કે 2-4 જગ્યાએ ફોન કરવાના છે, માણસો ભેગા કરવાના છે. અત્યારે અહીંયા પીઠિયા લગાવી અને પછી એને જમાવવાના છે, એટલે ઘણા બધા ભાઈઓ સ્વયંસેવક ભાઈઓની જરૂર પડશે. જાણ કરીએ. જોકે અહીંયા સાંજે રોજ 15-20 જણા તો હોય જ છે કન્ટિન્યુ, કારણ કે હવે તો શું છે સિઝન ચાલુ થઈ ગઈ એટલે પોતપોતાના કામ હોય તો
જાણ કરવી જરૂરી છે. કાંઈ વાંધો નહીં, જાણ કરીએ અને સરસ મજાનું અમરધામ આશ્રમના કાર્યમાં આપણે બધા સહયોગી બનીએ અને માં અમરનું આ જે ધામ બની રહ્યું છે પ્રભુજીઓ માટે, એમાં આપણે પણ સાથ સહયોગ આપી અને સરસ મજાના ધામનું નિર્માણ કરીએ. ચાલો હવે લાવીને આપું છું વિરામ. બધાને ચાચા કરીને બોલો મુસાઈ મુસાઈ મુસાઈ. જય શ્રી રામ કરો બધાને. હાલો, જય શ્રી રામ, જય શ્રી રામ બોલો તો, જય શ્રી રામ બોલો તો. તને આવડે છે બોલતા? હે, નથી આવડતું? માઇકમાં તો બોલતી હતી, માઇકમાં તો બોલતી જય શ્રી રામ. બોલતો બોલતા આવતો. હાલો, જય શ્રી રામ. તાર જલકા પાસે જવું છે? હે ભૂખી લાગી? ભૂખ લાગી નથી લાગી? ખૂબ સરસ. ચાલો હવે કરીને આપીએ વિરામ. બધાને જય મા અમર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ચાલો આવજો બધા. શુભ રાત્રિ. કાપી દઉં? કાપી દઉં? હાલ તો કાપી દઉં. જય શ્રી રામ બોલ. હાલ, જય શ્રી રામ બોલે તો કપાઈ જાય. ચાલો.